શ્રી વલ્લભા જોરથી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયા अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण। ઠાકોરજી પ્રસન્ન છે ક્યારે ખબર પડે તો જેના વચનાવળ છે કે તમારા ઘરે કોઈ વૈષ્ણવ આવે અને કણકો લે તો માની લેવાનું તમારા ઠાકોરજી પ્રસન્ન છે. તો મારા ઘરે તો સવારે એટલા વૈષ્ણવ આવ્યા હતા ટેમ્પો ટ્રાવેલ્સ ભરીને ઓચિંતાના એ કે સરપ્રાઈઝ આપી. હવે તૃપ્તિનો હાથ ચોખ્ખો નહીં. આ છોકરીને ફોન કરું ને આવે ત્યાં તો એ કે ના અમે જ. તો મારા ઠાકોરજી કેટલાક પ્રસન્ન હશે. સવારે એટલા આવ્યા અને આણંદથી આટલા બધા આવ્યા. આણંદના વૈષ્ણવ આનંદ શું છે એની પ્રતીતિ કરે. કેમ? ઘરે ઠાકોરજી બિરાજે ને એને આનંદની ખબર હોય. કારણ નંદ ઉત્સવ વખતે આપણે એવું નથી કહેતા કે નંદ ઘરે કૃષ્ણ ભયો, નંદ ઘેર આ પુષ્ટિની પરાકાષ્ઠા જુઓ. યશોદાજીને ફક્ત અને ફક્ત 11 વર્ષ ને 52 દિવસ સુખ મળ્યું. તમને ને મને જ્યારથી પ્રભુ પધારે અને આપણે લીલામાં જઈએ ત્યાં સુધી ઠાકોરજી આપણો હાથ છોડતા નથી. આપણે હોશિયાર છીએ. આપણે કોકનો હાથ પકડો હોય છોડાવી દઈએ. કુંભના મેળામાં જે ખોવાઈ જતો એનું કારણ જ આ હતું. જેણે મા બાપનો હાથ પકડો હોય ને એ છોડાવીને દૂર જઈ શકે, પણ માનો હાથ કે બાપનો હાથ જે પકડે ને એ કચકચાવીને પકડે. તો આપણો હાથ કોણે ગોવર્ધનનાથજીના હાથમાં આપ્યો છે મારા વાલા? હવે વલ્લભ જેનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં આપે એ હાથ ગોવર્ધનનાથજી ક્યારેય છોડે ખરા? આપણે ઘણી વાર ચૂંટલાઈ ખણી લઈએ, ઘણી વાર ગલગલિયાઈ કરી લઈએ. શું કામ? ચૂંટલા ખલીએ ગણગણિયાઈનું. એ હું લૌકિક અર્થમાં નથી કહેતી. કોક વાર આપણે એવું કહીએ હવે મારાથી થતું નથી, હવે મારી તબિયત નથી સારી રહેતી. આપણાથી 2 ટાઈમ ખવાય ખરું, ઊંઘે મસ્ત આવે. છોકરાઓ કે ને હાલ ને મમ્મી ગુજરાતી પિક્ચર છે જોવા, તો આપણાથી જવાય એ ખરું. પણ ઠાકોરજીની સેવામાં આપણે એમ કહીએ હવે મારાથી થતું, આ ચૂંટલા ખૈણા કહેવાય. પણ વલ્લભ કે ના, તું ચૂંટલા ખણે તોય તારો હાથ આજે નહીં, કાલે નહીં, ક્યારેય હું છોડીશ નહીં. તમને લાગે તમારો મારો હાથ ક્યારેય છોડે ઠાકોરજી? હા. અને માનો કે પ્રભુ જો ઠાકોરજી તો કદાચ એ દોષ જોવે, પણ વલ્લભ જોવે એવું લાગે તમને? જ્યારે ઠાકોરજી પુષ્ટ થઈને આપણા ઘરે પધાર્યા, પેલા વૈષ્ણવને વલ્લભે ઠાકોરજી પુષ્ટ કરી દીધા, ત્યારે વૈષ્ણવ બહાર બેઠો રહ્યો. વલ્લભ પાછા ક્યારે આવે? વલ્લભ ક્યારે પાછા આવે? 2-2.5 કલાકે વલ્લભ બહાર આવ્યા. અરે ભાઈ તું હજી ગયો નથી? ઠાકોરજી તો પુષ્ટ થઈ ગયા, પણ હવે મારે કરવાનું શું? અને મને તો કાંઈ આવડતું નથી, મારાથી ઘણાય દોષ થશે, ઘણાય અપરાધ થશે. મારા નાથ હું શું કરીશ? વલ્લભે જવાબ આપ્યો, એ બધા સાંભળવા જેવું છે. સાંભળ. જ્યારે ત્રિલોકના નાથને પુષ્ટિ પુરુષોત્તમને પુષ્ટ કરીને તારા માથે પધરાવ્યા ત્યારે મેં એના કાનમાં કહ્યું હતું, મારા નાથ મારા દોષ જોવા હોય તો જોજો, પણ મારા વૈષ્ણવના દોષ જોશો નહીં. જો આપણા દોષ પ્રભુ જુએ તો આપણા ઘરે બિરાજે ખરા? એ મારા વાલા લૌકિકમાં આપણે મા દીકરો હોઈએ કે મા દીકરી હોઈએ,
સાસુઓ હોઈએ કે નણંદ ભોજાઈ હોઈએ, બે સગી બેનો હોઈએ કે બે ભાઈઓ હોઈએ, કોક વાર તો ખદબદ થાય. હો મારા વાલા, થાય કે ન થાય? સાચું કહેજો. મારી ભાષા સમજાય છે ને? અમારી કાઠિયાવાડી ભાષા જાય નહીં તો વાંધો નહીં. તો મારે છે તે કેવું છે, પણ પ્રભુને આપણી યારે ક્યારેય વાંધો પડ્યો? એનું કારણ કહું. વલ્લભે કાનમાં કહ્યું છે, બધે ભગવાન કેમ ભક્ત કરે, મર્યાદામાં ભગવાન કેમ ભક્ત કરે, અહીંયા ભક્ત કેમ ભગવાન કરે છે. એટલે દોષ ન દેખાય. દોષ ક્યારે દેખાય? જ્યારે ભગવાન કેમ આપણે ન કરીએ તો. અહીંયા તો ભગવાન કઈ કહેતા જ નથી. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ, મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. આપણને શ્યામ કેવી રીતે રાખે? સાચું કેજો. એ મારા વાલા, દીકરો ગમે એવો ડાયો હોય ને, શ્રવણ હોય, તો એ કોક દી તો કે મમ્મી આમાં તને ખબર ના પડે. થાય ને આવું? આપણે ઠાકોરજી ક્યારે એવું નથી કહેતા. તને ખબર પડે ને એમ મને રાખ, મને ખબર પડે એમ નહીં. તને જેમ ખબર પડે એમ મને રાખ. આજે સવારમાં માનો કે આ ટાઈમમાં થઈ તો શું રોજ જેટલું આપણે કરી શકીએ? હે? તો ગોપીઓ પૂછે કે આ બહુ તારી માના વખાણ કરસ ને? ઠાકોરજી જવાબ સરસ આપે, સાંભળ ગોપી, આખો મહિનો મારી માં મને એટલી સરસ સામગ્રી ધરાવે, એટલા સરસ વ્યંજન કરે, પણ વૈષ્ણવો મહિનામાં 2 વાર એકાદશી કરે, ઉપવાસ કરે ને ઉપવાસ. તો આ 3 દિવસ હું હળવું ખાઉં છું. આપણે વહુ ને અમે બેવું એને કરીએ એટલું તો મારાથી થાય નહીં. તો આ પુષ્ટિ પુરુષોત્તમ છે મારા વાલા. ગોપીઓને કહી દે છે કે મારી માં કરે છે બરાબર છે, હું 3 દી હળવું ખાઉં છું. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે વસ છે. એટલે વલ્લભે ઘરે ઘરે ઠાકોરજી પધરાવ્યા છે. વલ્લભે કે મંદિર બાંધ્યું તું મારા વાલા? હા ના તો કયો. ગુસાઈજીએ બાંધ્યું તું? ગોકુળનાથજીએ? હરિરાયજીએ? પુરુષોત્તમજીએ? દ્વારકેશજીએ? વલ્લભે એક જ કીધું હતું, કળિયુગમાં મારો વૈષ્ણવ કોમ્પ્યુટર યુગ, આખો દી મોબાઈલ બધાને જોવું ગમે. ઠાકોરજી રાજભોગ આરોગતા હોય તો મેં જોયું છે. તો વલ્લભને ખબર હતી એટલે કે છે યથા દેહે તથા દેવે. તમે રહ્યો એમ ઠાકોરજીને રાખો. હું મારા ઠાકોરજીને ખીચડી શાક ભાખરી ધરાવું ને પછી મારે બહારથી ટિફિન નો મંગાવાય. હો મારા વાલા, મંગાવાય? પછી મારે ખીચડી શાક ભાખરી જ ખવાય. મારા આરાધ્યને ખીચડી નો ભાવે, ભેળી નો ભાવે. એટલે આ 3 દી આપણે પછી પુલાવ હોય કે ભેળી હોય, એ કે ગોપાલે મને ખીચડી ખાતો કરી દીધો બા. અને રાજી થઈને ખાય. એને ખબર બાને 2 હાથે તકલીફ એટલે. તો આવો કયો ભગવાન છે? અને સાક્ષાત છે એની પ્રતીતિ. તમારા ને મારા ઘરે બિરાજતા ઠાકોરજી સાક્ષાત છે. અમારી ભેગી એક દીકરી રજમાં આવી હતી હમણાં. અમે કેટલા 4-5 મહિના પહેલા ગયા ને, એવી નાચે ને ગાય ને ઝૂમે ને રાસ લે ને કૂદે ને. હવે અહીંયા આવી એના વરને ઉધરસ નહોતી મળતી એટલે બધાએ કીધું મોટા ડોક્ટરને બતાવવા. સોનોગ્રાફી ને MRI ને ડોપલર ને બધું કરાવ્યું તો કે કેન્સર છે. એટલે બધા એને કહેવા માંડ્યા, હે
એટલે નાની ઉંમરમાં ભક્તિ કરે એટલે શું મળ્યું? એને જવાબ આપ્યો એ આપણે બધાએ સાંભળવા જેવો છે. મારા ઠાકોરજી છોકરું 10મે માળેથી પડે, 10મે માળેથી ઓલા દાળિયાનું એવું રોવે ને. બોલો મુકદ્દમ હોય ને એને ચોકલેટ આપે, બિસ્કીટ આપે, લીલો નાળિયેર, આંખો બાંધ, નહીં રોવે જ. એની માં મેલા ઘેલા કપડામાં આવીને ગોદમાં લે ને, છાનું રહી જાય ને મારવાલા. એનું દુઃખ એની માનો ખોળો છે. એમ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણને ગોદમાં લઈને ભોગવું આવે છે. એ છોકરીએ સરસ જવાબ આપ્યો. મારા પ્રભુને શ્રમ બહુ પડ્યો. કે કેમ? જો અમને 1 વર્ષથી ઉધરસ હતી, 3rd સ્ટેજમાં હોત તો મટે. ડોક્ટરે એવું કીધું કે 1 કે 2 કે 3 કેમો લેશો, પછી જરૂર નથી, અને 3 કેમો લીધા. અત્યારે સરસ રીતે એની ફેક્ટરીએ જાય છે મારા વાલા. તો આપણું ધ્યાન કોણ રાખે છે? ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અને જો આવી દ્રઢતા આવી જાય ને, પછી કદાચ જો કર્મો આપણે લઈને આવ્યા છે, ગયા જન્મના સંચિત કર્મો, એની પેલાના, પણ આ જન્મે વલ્લભે વૈષ્ણવ બનાવ્યા ને મારા વાલા, કર્મો ભોગવશું ખરા, પણ કેવી રીતે? ગોદમાં ઠાકોરજી લઈને ભોગવું આવશે, એટલે આપણને બહુ દુઃખ થશે નહીં. પણ આ બધું ક્યારે શક્ય બને? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો. મંદિરમાં જાઓ તમે, બરાબર છે, મંદિરમાં જવાની જરાય ના નથી. તમને ટાઈમ મળે બપોર પછી અવશ્ય જાઓ. કઈ પીછવાઈ ધરી છે, કયા કીર્તન, કઈ સામગ્રી, પણ ત્યાં બધાય ના છે. આજે તમે આપણે 50 જણા મંદિરમાં જઈએ તો 50 ને ઠાકોરજી ઓળખે ખરા? આ કલ્યાણ પુષ્ટિ જાજો, પૂછજો ખરા. પણ તમારા ઘરે બિરાજતો તમારો ઠાકોરજી, 1 મિનિટ રેખો, પણ આપણા ઠાકોરજી આપણને જોલી ભેંસ છે ને એને બછડા હોય, 50 ભેંસ હોય ને એના બછડા હોય ને, એ ચરવા ગયા હોય ને, આવીને ગમે ભેંસને આંચળ પકડી લે. પણ ગાયની તમને વાત કરું, ગાય 500 હોય ને એના બછડા 500 હોય ને, જે ગાયનું એ બછડું હશે ને મારા વાલા, એને ધાવશે. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી, 500 ઠાકોરજી ભેગા હોય તો આપણે એને ઓળખીએ કે ના ઓળખીએ? એ આપણને ઓળખે કે ના ઓળખે? મંદિરમાં બધા આપણને ઓળખે? ઓળખે મારા વાલા? રાષ્ટ્રપતિની સભા અહીંયા કાંકરિયા ભરાણી હોય, બરાબર, આખું અમદાવાદ સાંભળવા જાય. હું અમને કહું મને લઈ જાઉં, તો કે ના ડ્રાઈવર નથી. હું કહું ના તમે ચલાવો પણ મને લઈ જાઓ. હાલ ભાઈ પરાણે. હવે સાંભળતા બહાર નીકળ્યા તો આપણને તમારા જેવા 2-4 વૈષ્ણવ મળ્યા. ઈલાબેન રાષ્ટ્રપતિને તમે ઓળખો છો? મેં તો હવે તમને રાષ્ટ્રપતિને પૂછે ઈલાબેન ને ઓળખો છો? હવે આવા ઈલાબેન તો કેટલાય છે. મંદિર છે, રાષ્ટ્રપતિ છે. અને મારા ઠાકોરજી, હા, મારા ઠાકોરજીના માટે હું એક જ છું. એને 7, 5, 50, 500 નથી. એટલે તમે માર્ક કરજો. મને એક વૈષ્ણવ કહેતા હતા, એ કહેલા બેન મારા ઠાકોરજી 33 વર્ષથી બિરાજે છે. કેટલા? મોર ધેન 33 years. લગભગ હું ક્યાંય નથી પધરાવતી, કારણ કે 1 મિનિટ રેખો તકો. ઠાકોરજી આપણે ઓળખી જાય આટલા બધામાં. તો ગાય હોય ને, ગાય એને બછડું ઓળખી જાય ને બછડાને ગાય ઓળખી જાય.
હવે એક નાની વાત કે આજના જમાનામાં પણ અત્યારે પણ જે હકીકત છે મારે બયાન કરવી છે. જૈતપુરમાં ગોપીનાથજી ઠાકોરજી બિરાજે છે. કોઈ દર્શન કર્યા જ હે ને? ગયા હતા ને? એ ગોપીનાથજી ભગવાનની સાચી બની ગયેલી વાત આજે પણ એ છે. અંગ્રેજો આપણા ઉપર રાજ કરતા હતા એ બધાને ખબર છે, અને એ લોકો મૂર્તિ પૂજામાં ન માને. યવનો પણ મૂર્તિ પૂજામાં ન માને. આપણે મૂર્તિ પૂજામાં માનીએ. એ લોકો મૂર્તિ કહે છે, આપણે મૂર્તિ કહેતા જ નથી. સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. હવે એની લીધી લાગો. હવે એક અંગ્રેજ જયપુર હુકમગીરી કરવા આવ્યો. અંગ્રેજો એવું જ માનતા હતા કે આ બધા ગુલામો, આ લોકોને બુદ્ધિ નહીં, આ લોકોને કઈ ખબર જ ન પડે. હા, તો એ અંગ્રેજ જયપુરમાં આવ્યો એટલે બધાએ કીધું ટેમ્પલ ઓફ મહાદેવ, ટેમ્પલ ઓફ દેવી, ટેમ્પલ ઓફ ઓલે કે યા. જ્યારે ગોપીનાથજીનું મંદિર આવ્યું ત્યારે ઓલાએ કીધું ટેમ્પલ ઓફ કૃષ્ણ. ઓહ, લોર્ડ કૃષ્ણ. પરદેશી યુરોપિયન. કૃષ્ણને કોણ નથી ઓળખતું? ભારત દેશ જ કૃષ્ણના તરીકે ઓળખાય છે. અમે વર્લ્ડ ટૂર કરી તો સ્વિટ્ઝરલેન્ડમાં અમે ઠાકોરજીને જાપીજી હારે લઈને જઈએ, જ્યાં જાય ત્યાં. ઓલા બરફ માઇનસ થઈ ગયા એટલે ગોળા વાળીને ઠાકોરજીના હાથમાં દઈએ કે આ તારી બનાવેલી દુનિયા છે. આપણે ઊંધિયું બનાવ્યું હોય ને પછી સરાવીને આપણે ચાખીએ બહુ રાજી થાય, બહુ સરસ છે. તો ઠાકોરજીએ પોતે આ દુનિયા બનાવી છે. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा. પછી કે તમારે દર્શન કરવા છે? ઇંગ્લિશમાં પૂછ્યું. નો, તમે મૂર્તિ પૂજામાં માનો. તો કે આની કઈ વિશેષતા છે? એ કે સાક્ષાત છે, એની ધડકન સંભળાય છે. શું કીધું? વોટ? ઇંગ્લિશમાં સમજાયું. નો, તમે બધા અંધશ્રદ્ધામાં માનો છો. ભારતની છાપ એવી, પણ ભારત કેવું છે એ દુનિયાને ક્યારે ખબર પડી કહું તમને? આખી દુનિયા ગિનતી કરતી હતી, 1 2 3 4 5 6 7 8 9 અટકી ગઈ. હવે કરવું શું? બધા વૈજ્ઞાનિકો, બધા જ્યોતિષો, બધા ગણિતકારો, બધા રાજકારણીઓ બધા ભેગા થયા. કેટલી ચર્ચા થઈ કે આ ગિનતી કેવી રીતે કરવી. ત્યારે ભારતનો એક સામાન્ય શિક્ષક ત્યાં બેઠો હતો. મેં આઈ, હું કહી શકું? હે, તને શું ખબર પડે? પણ ભારતના લોકોને ખબર પડે ને એટલી બીજા કોઈ ન પડે મારા વાલા. એ તો અમે હારા ત્યાં સુધી જ હારા. આ યમુનાજીનો બહુ પ્રયત્ન કરીએ છીએ, સરકાર નથી સમજતી, પણ જ્યારે સમજાવવી પડશે ને ત્યારે વાર નહીં લાગે. એટલે એને કીધું, હું કહું, दुनिया ने जब गिनती की शुरुआत, दुनिया ने जब गिनती की शुरुआत, भारत ने शून्य देकर गिनती कर दिया सर. भारत ने शून्य देकर गिनती कर दिया. आ भारत છે जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश. પણ ભારત નામે ભાગવતના ભરત ઉપરથી પડ્યું છો. ઠાકોરજીનું અનુસંધાન કોઈ લીલામાં ગયું નથી. તમે વૃક્ષો જુઓ, વનરાય જુઓ, વેલી જુઓ, નદી જુઓ, ઝરણા જુઓ, પર્વત જુઓ, કોણે બનાવ્યું છે? આપણે નસીબદાર છીએ. જ્યાં ઠાકોરજીનો પ્રાગટ્ય થયું છે ને એ દેશમાં આપણે રહીએ છીએ.
તો વાત કરતા હતા આપણે જયપુરમાં પેલા અંગ્રેજની, યાદ છે ને? અનુસંધાન છે ને? ભૂલે નથી ગયા ને? ધડકન સાંભળવાની છે. તો કે ઓ ધડકન, એટલે કે પછી નહીં સંભળાય તો ઓલો કે મને ફાંસીએ ચડાવી દેજો. ઓ એટલે એને સાચું લાગ્યું કે જો આને આટલો વિશ્વાસ છે, આને આટલી દ્રઢતા છે, આઈ વિલ, હું અંદર જઈશ. અંદર ગયા તો ઓલાએ કીધું જો આ લોકો માને નહીં જલ્દી બધા, લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. એટલે અંગ્રેજ બહુ હોશિયાર હતો. એમ તમારા ઠાકોર જેમ ધડકન સંભળાય ગોપીનાથમાં, એમ ઓલો કે હા 100%, ઓલો કે નોટ 100 બટ 101%. એણે એની ઘડિયાળ કાઢી. એ કે આમાં સેલ નથી, આ ઘડિયાળ જે પહેરે ને એની ધડકન ઉપર હાલે છે, પહેરાવો. એને એમ કે હવે મૂંઝાઈ જશે. મારા વાલા ભારતીય નો મૂંઝાય, સનાતની નો મૂંઝાય, વૈષ્ણવ નો મૂંઝાય. એને કાઢીને પહેરાવી. ઘડિયાળનો ટકટક અવાજ હોય ને, ટક 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 ટક, અને ઘડિયાળ હાલવા માંડી. એ ઘડિયાળ આજની તારીખમાં પણ ગોપીનાથજી ધારણ કરે છે, અને એમાં ટાઈમ એ જ આવે છે જે મારીને તમારે, તમે કરી આવ્યા ને દર્શન? અને એ લોકો ટીવી બતાવે છે. હા હા, કે આજે જો આ ટાઈમ છે, કાંડા ઉપર આ ટાઈમ. હા જુઓ, એટલે મારે કહેવાનો આશય એ જ કે આવા તો ઘણા મંદિરો, તો મારા ને તમારા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી પણ ધડકન છે. આપણને નથી સંભળાતું એનું કારણ, આપણને લૌકિક વાત પંચાયત બહુ જલ્દી સંભળાઈ જાય. અહીં અમારી બાજુમાં બેંક છે, એટલે વારંવાર ઝઘડા થાય. એટલે કોક અમારા ઘરે એવા લૌકિક લોકો આવ્યા ને, એટલે બેન અહીં ઝઘડા થયા, એટલે ભાઈ મેં નથી, એમાં આપણે શું? પણ એ જ વસ્તુ જો સત્સંગ બધાને નથી ગમતો. આજે તમે બધા આવ્યા, હું તમારી બોડી લેંગ્વેજ ઉપરથી કહી દઉં તમને ગમે છે કે નથી ગમતો. 50 હોય એમાં 7-8 એવા હોય જે ના ગમતું હોય, અને એ જુએ, એ બોલે, એની બોડી લેંગ્વેજ. પણ ઘણી વાર મને એમ થાય 7-8 માટે થઈને ઓલા 40 ને અન્યાય શું કામ કરવો? આવા અનુભવ થયેલા છે. થોડી થોડી વારે કે ઉઠો ને હવે, ઉઠો ને હવે. અને જેને રસ પડે શું કે ઈ બોલે. તો આજે પણ ગોપીનાથજીમાં આ લીલા ચાલી રહી છે. હવે એક નાની વાત કરીને આપણે 4:45 પૂરું કરીએ, કારણ કે તમે 5:15 નીકળશો એટલે 5-7-10 મિનિટ થશે તમે, અને કદાચ ટ્રાફિક હોય તો 12 મિનિટ પણ થાય, બાકી 10 મિનિટ સફિશિયન્ટ. વ્રજની વાત છે. એક હસબન્ડ વાઈફ જેને છોકરા નહોતા, ઠાકોરજી પધરાવી, ઝાંપીજી લઈ અને વ્રજમાં ગયા. એટલે ઓલા ભાઈ પૂછતા હતા એના વાઈફને, એ કે આપણે 2 પહેલી વાર આવ્યા છે, ક્યાં ઉતરવાનું? આ લગભગ 70-80 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હતી. ક્યાં ઉતરવાનું, ક્યાં જવાનું? આપણને તો યમુનાજી ક્યાં છે એ નથી ખબર, ગિરિરાજી ક્યાં છે એ નથી ખબર. અને 70-80 વર્ષ પહેલા સંપર્ક ક્રાંતિ આવું કઈ નહોતું મારા વાલા. 2-3 દિવસે પહોંચતા હતા. એટલે ઓલા બેન કે ઝાંપીજીમાં આપણા માથે કોણ બિરાજે છે? એ કે આપણા ઠાકોરજી. આપણા છે કે બધાય ના? એ કે આપણા. તો પટેલ તમે સાંભળો ને, એ ભાઈને એ લોકો પટેલ હતા, એટલે પેલા નામ વરનું ન દેતા, અને અત્યારમાં ન કહેવાય કાંઈ. તો પટેલ તમે સાંભળો, આપણો દીકરો આપણને લઈને આવ્યો હોય તો શું કે મમ્મી પપ્પા અહીં ઉભા રહ્યો, હું સારી જગ્યા શોધી આવું. ક્યાંથી મંદિર નજીક પડે, ક્યાંથી યમુના પાન થાય, ક્યાં ગિરિરાજજીની પરિક્રમા કરવાની. ઈ કે પણ એ દીકરો તો બધું કરે, પણ આ ઈ કે દીકરો આપ્યો કોને?
તો દીકરો આટલું ધ્યાન રાખે, દીકરા બનાવવા વાળો આ નહીં રાખે? ઓલા બેનની નિષ્ઠા જુઓ, દ્રઢતા જુઓ. હારું ધીમે બોલ, તો આમ દબડાવ ના કે. વળી મથુરાથી ઉતર્યા એટલે ત્યારે ઘોડા ગાડી એકા હતા. એટલે પૂછ્યું તો ઘોડા ગાડી વાળો કે ક્યાં જવું છે? એ કે આ કયું ગામ છે? એ કે તમે મથુરા તો ઉતરા. એ કે પણ અમારે મથુરા નથી ઉતરવું, એ કંસની નગરી છે. અરે મથુરા વ્રજમાં ન આવે એવું સત્સંગમાં આવતું હતું. એ કે તમે કોને ક્યાં જાવ છો? અમારે ગોકુળ જવું છે. યમુનાજી ગોકુળમાં છે ને? એ કે યમુનાજી તો મથુરામાં છે. એ આદિ આધ્યાત્મિક હો, આગ્રામાં છે એ આદિ ભૌતિક, અને ગોકુળમાં છે ને આદિ દૈવિક, પ્રભુના ચતુષ્પટરાણી. એટલે કે અમારી માં દીકરી સાસરે આવે ને પેલા માને ભેટી પડે, અને માં રોઈ રોઈ અડધી થઈ જાય. મારો દીકરો મારો બાપલિયો આવ્યો, અરે કેવી દુબળી થઈ ગયો, 4 કિલો વજન વધારીને આવી હોય. તો માં શું કે ખબર? દુબળી પડી ગઈ છે. તો આપણે પેલા વ્રજમાં જાય તો કાં માં પાસે જવું ગમે, અને કાં ગિરિરાજ બાબા પાસે જવું ગમે. એટલે કે હાલો મૂકી જાઓ. હવે મથુરાથી ને ગોકુળ ઘોડા ગાડીમાં વાર લાગે. એટલે ઓલા એવું કીધું એના વરે, એ કે આમાં બહુ વાર નહીં લાગે. એટલે એને ઓકે તો હાલીને જાઉં છું. પછી કે ભાઈ કેટલા પૈસા લેશો? એ કે ત્યાં જઈને જે દેવું હોય દેજો, અમે તો વ્રજવાસી કહેવાય, તમારે ચિંતા નહીં કરવાની. પછી ક્યાં જવું છે? એ કે યમુના પાન કરી લઈએ, નાહી ધોઈને ચા પાણી કરી લઈએ, પછી અમારે ઠાકોરજીને ભોગ ધરી દઈએ, અને પછી અમારે આજે ને આજે ગિરિરાજ બાબાને દંડવત કરવા જવું છે. એ કે જોયું પેલી વાર આવ્યા છે. એ કે હું આખો દી તમે બાંધી લીધો, હાલો. ઓલા બેન કે અમે તો બાંધ્યો નથી, આને બંધાવું છું. પણ ઓલા ભાઈ કે માણા હારો લાગે છે. એ કે ભાઈ હું લેશો? લઈ લઈશ પછી લઈ લઈશ. ત્યાં ગયા, નાયા ધોયા, યમુના પાન કર્યું, અને ત્યારે તો યમુનાજી કેવા ભરપૂર, વૃક્ષો આજુબાજુ, પક્ષીઓ. પેલા જતા ને 60 વર્ષ પહેલા, અમે નાના હતા, 7, 8, 9 વર્ષના, તો આવા ત્યાં કાણા મોટા મોટા, તો પક્ષીઓનું ઘર કરીને અંદર વયા જાય. તો પહેલી વાર અમે યમુના પાન કર્યું ને, તો એ ગોર મહારાજ બોલ્યા, આવી ગયા. એ કે એટલે અમારી ભેગા એક બેન હતા ને, એ લગભગ 16-17 વર્ષના, હું સૌથી નાની હતી. એ કે હું આવી ગયા? એ કે આ પક્ષીઓ છે ને ગોકુળ છોડીને ક્યાંય જતા જ નથી, સવારથી સાંજ સુધી ગોકુળમાં ફરે, અને આવીને યમુનાજીમાં કોઈ દી સ્નાન ન કરે, એ જળ પી લે, અને એના બચ્ચા માટે જે દાણા લાવ્યા હોય ને એ દાણા ખવડાવીને પાછા અહીંથી જળ પાઈ દે. અમે આ દર્શનની ક્યાં કરીએ ને એટલે અમે કઈ આવી ગયા, એટલે ઓલું એમ કે ચી ચી ચી, હા આવી ગયા એમ. તો યમુના પાન કર્યા, ઠાકોરજીને પહોંચી લીધું. પેલા કેમાં મોબાઈલ કે ફોન કરે કે ભાઈ અમે તૈયાર છીએ. એટલે ઓલા ગોરને કીધું કે આ અમારી ઘોડા ગાડી ઊભી છે, એ કઈ બાજુ? આમ પેલી. એ કે હાલો હું બતાવી જાઉં. તો ઓલા ભાઈ ઊભા હતા. એ કે હાલો ગિરિરાજજી જાઉં છું. એ કે હા. બેઠા. પછી કે અહીંયા આવીને અમે વલ્લભ થકી આવ્યા છે. આ બધું અમને સંભળાવવા વાળા, શીખવાડવા વાળા, બતાવવા વાળા વલ્લભ, આ બધી લીલાશાળી પ્રગટ કરવા વાળા વલ્લભ. તો વલ્લભને મળ્યા વિના થોડું જવાય? એ કે ક્યાં જાવું જ કયો? તમે ગિરિરાજજી જાશો ને તો સામે સુંદરશીલાના બેઠકજી ઉપર વલ્લભ બિરાજે છે. પછી તમે દર્શન કરી લ્યો, એટલે ગિરિરાજજીની આરતી થઈ જાય, એટલે હું બહાર ઊભો હોઈશ, તમે આવી જાજો. પણ ભાઈ અમને એ ખબર કેવી રીતે પડે તમે અમને ક્યાં ઉતાર્યા છે? એ કે હું તમારી હારે આવું બસ, પણ હું અંદર નહીં આવું, હું બહારથી તમારું ધ્યાન રાખીશ. ઓલા લોકો તો ગયા સુંદરશીલાના બેઠકજી. એટલે મુખિયાજીએ પૂછ્યું ઝારીજી ભરવા છે? એટલે એના વરને કે કપડાં તો લાવ્યા નથી, હું ઝારીજી ભરે. એટલે જાણે વલ્લભે પ્રેરણા કર્યો. મુખિયાજી કે સવારના બીજે ક્યાંય ગયા છો? એ કે વ્રજ સિવાય થોડું જવાય બીજે ક્યાંય. એ કે ચલો અહીંયા આળોટો.
ગોવર્ધન કી રહીએ તળેટી સી ત્યાં આળોટા એ કે હાલો જારીજી બોલ્યો. વલ્લભે કહ્યું તું ને પ્રભુદાસ જલોટાને કે અહીંયા રજ કરતા જળ અને જળ કરતા જારીજી ભૈરા. વલ્લભ એટલા પ્રસન્ન. ભેટ મૂકવાની હતી, 2 પાસે 98 રૂપિયા હતા. એમાં રહેવાનું ને ખાવાનું ને પીવાનું. પણ એ જમાનામાં કેવું, ધર્મશાળામાં પૈસા નહોતા લેતા. જઈએ ત્યારે એમ કે દાન પેટીમાં નાખજો. 2 રૂપિયો ભેટ મૂકી, ત્યાં આરતી થઈ. અને ગિરિરાજ બાવા તો આહા 16 શણગાર, બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને વિછિયા ને લર ને તોરવ ને વેણી ને તમે જુઓ તો એટલા સુંદર લાગે. અને ત્યાં વલ્લભપુર આરતી કરવા આવ્યા હતા તો દર્પણ દેખાડ્યું. એ દર્પણ દેખાડ્યું ને ગીરદી હતી ને તો એ દર્પણમાં એને દર્શન સામે ઊભા હતા તો ગિરિરાજ બાવાના થયા. કોને? આ જે પટેલ ને પટલાણી હતા એને. એ કે પટેલ જુઓ તો ખરા, આપણી પાસે આવે છે. ઉભા રહ્યો, આપણી પાસે આવે છે. જાણે એ દર્પણ ઓલા આમ ફેરવું ને તો એની ગોદમાં આવી ગયા હોય એવા દર્શન થયા. સમજાય છે બધાને હું શું કહું છું? પટેલ એ જન્મારો સફળ થઈ ગયો. પછી ધીમેકથી ને કે ઓલા ઘોડાગાડી વાળો ભાઈ નાનું મોઢું એક નથી લાગતું. જો મારા હજી રૂવાટા ઉપર પટેલ કે ક્યાં ઘોડાગાડી વાળો અને ક્યાં ગોવર્ધન નાથજી બુદ્ધિ વગરની. કે ના મને છે ને આમ ગોદમાં આવ્યા ને તો મને એવું લાગ્યું કે આ ગોવર્ધન નાથજી ના કઈ ખોગા થતા હોય ને આ ઘોડાગાડી. બેસ છાનમન બેસ, છાનમને બેસ. પછી આરતી થઈ ગઈ, પ્રસાદ લીધો. પછી કેવું આપણા ઘોડાગાડી વાળો ક્યાં? ત્યાં દૂરથી ઓલા એ ત્યાં વ્રજમાં દરેક એક ઉપરનો રાખે, બધા જ ઓલા આમ ફેરવો. એ આર્યા આર્યા હાલો હાલો પટેલ હાલો. ઘોડાગાડીમાં બેઠા. રસ્તામાં કે જુઓ તમારે ગિરિરાજજીની પરિક્રમા કરવી? ભાઈ અમારે હાલીને કરવી છે. અત્યારે તમને એમને એમ કરાવી દઉં માનસીમાં? તમને આવડે છે? એ કે હા કોક વાર કોકને લઈ આવું ને એટલે આવડે. હા તો કરાવો ને માનસીમાં. તો કે જો ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ દંડવત કરો, સામે વલ્લભને ચરણ સ્પર્શ દંડવત કરો, દંડવતથી સિલાઈ આવો. ગોકુળનાથજી જે ગોકલેશ ક્લેશ ન રહે ક્લેશ, સામે ગોવર્ધન, જાન અંજાનું વૃક્ષ, બિલછુ કુંડ, રાધાકૃષ્ણ કુંડ, વલ્લભ, ગિરિરાજ બાવા, ગુસાઈજી, ગોકુળનાથજી. બહાર નીકળો એટલે સંધ્યાવદનના બેઠકજી, ગોવર્ધનગીરી સઘન કંદરા રેન નિવાસ કયો પ્યારી. ત્યાંથી નીકળ્યા એટલે માનસી ગંગા, નંદાજીનું દ્વાર, ચક્રેશ્વર મહાદેવ. ચલો મહાપ્રભુજીને દર્શન કરો. હા મારા વાલા, હા મારા વાલા. ચલો હવે જે બોલતા લો બધાય. એ કે હા. ત્યાંથી આવ્યા એટલે કુસુમ સરોવર, ઉદ્ધવ ક્યારી, નારાયણ કુંડ, હા, ચંદ્ર સરોવર, વલ્લભના બેઠકજી, ગિરિરાજ બાવા, ગુસાઈજીના ફૂલઘરના બેઠકજી, ગોકુળનાથજી સર્વોત્તમ વખતે 6 મહિના રહ્યા હતા, ટીકા લખી હતી. વિપ્રયોગના બેઠકજી, પાછળ સુરદાસજી, દ્રઢઈને ચરણ કેરો સુરદાસજી. આ ચંદ્ર સરોવર 6 મહિના રાસ કર્યો હતો ઠાકોરજીએ. 6 મહિનાનો રાત ને 6 મહિનાનો દિવસ. આ રાસનો ચોતરો, આ ચંદ્ર વિહારીજીનું મંદિર. હાલો હવે આગળ. ઓલાની જે બોલે ની દર્શન બધાય થતા હતા. જે બોલે ઓલા ઘોડાગાડી વાળા ભાઈ બધાય દર્શન થાય. હાલો હવે આન્યોર. સદુ પાંડેના પ્રથમ બેઠકજી, પ્રથમ મિલનના. જો ઠાકોરજીનું પ્રથમ મિલન અહીંયા થયું હતું. દર્શન કરો. બાર બોલો ગોવર્ધન વાસી સાંવરે લાલ તેરે બિને રહ્યો ન જાય. હા. આ દહીંના કટોરા ઠાકોરજી અહીંયા આરોગતા હતા. હા. ગોવિંદ કુંડ જે દૂધથી ભરેલો છે. દંડવતી કરતો ઇન્દ્ર અહીંયા આવ્યો હતો. પેલી દંડવતી ઇન્દ્રએ કરી હતી. ઐરાવત હાથી ઉપર બેસીને આવ્યો હતો. ઐરાવત હાથીની સૂંઢમાં સમુદ્ર મંથન વખતે જે આકાશી ગંગાનું જળ હતું એનેથી સ્નાન કરાવ્યું. સુરભી ગાયથી દૂધનો અભિષેક જો દૂધથી ભરેલો છે. ઓલા કે હા. જે બોલે કે હા. અહીંયા કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ સામની જે લખ્યો હતો તો વલ્લભે ચૈતન્ય મહાપ્રભુને આપ્યો. અપ્સરા કુંડ, હા. કુંડે કુંડે ચરણા મત લ્યો, અપનો જન્મ સફળ કર્યો. વાંકે બનરામ કર્યા દર્શન, હા.
પૂછરી કા લોઠા, શ્યામ તલાઈ, શ્રીજી બાવન ચરણ ચોકી, ગુસાઈજીના બેઠકજી, રામદાસના ગુફા, 56 ભોગ, ગોવિંદ સ્વામીની કદમ ખંડી, રુદ્રકોણ, તુલસી ક્યારા, હાલો મુખારવીર, મહંસી કરાવી દીધી. પછી ગોકુળ આવ્યા એટલે ઓલાએ કીધું, જો અમારી પાસે 98 રૂપિયા હતા, એમાંથી 1 રૂપિયો અમે વલ્લભના બેઠકજી જારીજી ભર્યા ને તો ભેટ મૂકી, હવે 97 છે. તો આ 97 માંથી તમારે જેટલા થાય ને એટલા લઈ લ્યો. આ સાચી બની ગયેલી હકીકત છે. એટલે ઓલાએ કીધું, લાવો મારા હાથમાં, મારે જોશે એટલા, તમે આંખો બંધ કરજો, હું ગણી જો. પછી દીધા પાછા પૈસા, કે મેં લઈ લીધા. ઓલા આમ જોવા જાય ત્યાં અલોપ બધું કાંઈ હતું. અને પછી પૈસા ગણ્યા ને તો 97 નહોતા, મારા વાલા 970 હતા. આ કપોળ કલ્પિત વાર્તા મેં કરી એવું લાગે તમને? વૈષ્ણવો એ સાચી બની ગયેલી હકીકત. અમે ગિરિરાજની જાત્રા કરી આવ્યા હતા. કરાવે જીવનું સામર્થ્ય. આજે મને હવારથી ભાવ હતો કે મેં ભજન લખીને લાવી હતી ગિરિરાજની પરિક્રમાનું. ત્યાં આપણે ગાયું. તો ના એ નતું ગાયું, એ તો ગિરિરાજની ઉત્પત્તિ. હા, પણ મને ઓલી પરિક્રમાનું હતું ને એવો ભાવ હતો. મેં આજ પરિક્રમાનું ગીત ગાય, તે મારા ઠાકોર જે પરિક્રમા કરાય. ભક્તેચ્છા પૂરક છે. હવે આપણે વિરામ આપીએ. 33 શેની વાત કરો તમે? 33 વર્ષ આપણે આ વિડીયોને વિરામ આપીએ છીએ. તમે બધા આણંદથી આવ્યા, મને મળીને તમને કાંઈ મળવાનું નથી, મારું કોઈ સામર્થ્ય નથી, છતાંય મળવાનો આનંદ તમને છે કે નહીં? એનાથી વધુ મને શું કામ? તમે મને એકને મળ્યા, મને તમે આટલા બધા મળ્યા. દરેકના હૃદયમાં બિરાજતા ઠાકોરજી કોઈનામાં રાસલીલા કરે છે, કોઈના માખણ ચોરી લીલા કરે છે, કોઈનામાં વેણુ લીલા કરે છે, કોઈનામાં ભોજન લીલા કરે છે, કોઈનામાં ગિરજ ધારણ કર્યો છે, કોઈનામાં દાન લીલા કરે છે, કોઈનામાં હોરી લીલા કરે છે. હવાર સુધી હાલે. તો આ બધા લીલા કરતા તમારા હૃદયમાં બિરાજતા તમારા ઠાકોરજીના દર્શન મને થયા. હું રોજ આટલું બોલું, કેટલાય દોષ થતા હશે, બોલવામાં ક્યાંક મારાથી શબ્દ ફેર થઈ જતો હશે, કારણ કે હું કાંઈ જ્ઞાની નથી, હું કાંઈ શાસ્ત્રીજી નથી, મારી પાસે કોઈ જ્ઞાન નથી, પણ વલ્લભની હું વાલી છું. અમે વલ્લભના માની તારા, શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના લાડીલા રાજ, શ્રી કૃષ્ણ શરણમ. આપણે બધાય, તમે, હું, આ જે વલ્લભના લાડીલા હોય ને એને જ આવો આનંદ આવે. માહે પૈડા મહાસુખ માણે, દેખન હારા દાજે. જો તમે છે ને બહાર ફરવા જાઓ ને તો હાંજે આવો થાકીને ઠે થઈ જાઓ, તમારા કોઈના મોઢા ઉપર થાક નથી. એક અનેરો આનંદ છે કે આજે ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળી અને તમને તમારા ઘરે તમારા માથે બિરાતા તમારા સ્વરૂપના દર્શન થાય છે. મારા વાલા સાચું બોલજો, યાદ આવે છે પ્રભુ? બસ તમારી ભક્તિ ફળી અને મારો સત્સંગ ફલિત થયો. आये मेरे नंद नंदन के, आये मेरे नंद नंदन के प्यारे, आये मेरे नंद नंदन के प्यारे. माला तिलक मनोहर वाणी, त्रिभुवन के उजियारे, आये मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. को जानू कहाँ पुण्य उदय भयो, मेरे घर जू पधारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे.
હૃદય કમળ કે મધ્ય બિરાજત ને કહુટ રતન તારે આए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे परमानंद कहे न्योछावर परमानंद कहे न्योछावर वारी वारी जाऊ बलिहारी आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे नंद यशोदाल बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण श्री वल्लभाधीश की आनंद वैष्णव साथ आनंद करो आए मेरे नंद नंदन के प्यारे સમયનો અભાવ છતાંય કલાક બધા બેઠા કોઈ લૌકિક વાત નહીં ઠાકોરજી વલ્લભ વિઠ્ઠલ વિરજા વૈષ્ણવ ને વ્રજવાસી આના સિવાય કોઈ અનુસંધાન નહીં લૌકિક લોકો આવે તો પેલા દેરાણા આમને જેઠાણા આમને ફલાણા આમને જિંદગીનો એટલો સમય નકામો જાય આ આટલો સમય આનંદમાં ગયો અને સૌથી વિશેષ છે એ બધાયના ઘરે ઠાકોરજી બિરાજતા હતા એટલે બધા કે અમે આમ તેમ મેં તો બનતો એટલી ખબર પડે કે ચલ સખી સોતન કે ઘર જઈએ માન ઘટે તો કહાં ઘટે પીયું કે દર્શન તો પૈયા ઓલી ગોપીએ બીજી ગોપીને કહ્યું પ્રભુ પધાર્યા છે હાલ ને ઓલી વિચાર કરે છે કે જાઓ કે ન જાઓ ત્યારે પેલી કે છે નો કીધું હોય જાશું તો બહુ તો માન નહીં રહે પણ એના બદલે મળવાનું શું પ્રભુના દર્શન મળશે ભજનમાં આમંત્રણની જરૂર નહીં ભજનમાં આમંત્રણની જરૂર નહીં અને ભોજનમાં આમંત્રણ વગર જવાય નહીં ભોજનમાં આમંત્રણ વગર જવાય નહીં તો આજે આણંદથી આવ્યા હતા આનંદ કર્યો કારણ બધાના ઘરે ઠાકોરજી બિરાજતા હતા બસના ડ્રાઈવર ઉતાવળ કરતા હતા કે અમારે અસારવા જવું છે છતાંય બધાય કલાક સ્થિત પ્રજ્ઞની જેમ બેસી ગયા કે આ રસ ઘૂંટડે ઘૂંટડે પીવાનો આનંદ આવે છે તમારા વાલા બસ આવી બધા કૃપા વૈષ્ણવો કરે છે વાણીમાં ક્યાંય દોષ પડતો હોય વર્તનમાં ક્યાંય દોષ પડતો હોય બોલવામાં કાંઈ ભૂલ પડતી હોય શબ્દો ફેરફાર થતા હોય તો વલ્લભ ને વૈષ્ણવ જ્યારે ઘરે આવે એમની ઝાંખી થાય એ કણકો લે અને આપણા દોષ નિવૃત્ત થાય તો વૈષ્ણવ આવે એટલે સમજી જાઓ ઠાકોરજી અતિ પ્રસન્ન છે એમાં આજે તો એમના સિવાય ઘણા બધા આવ્યા તો ઠાકોરજી અતિ પ્રસન્ન છે એ આજે મહેસૂસ કર્યું ઓલું પોચું ન થઈ ગયું હવે કાલે આપણે ગોવિંદ કુંડે લીલાનું અનુસંધાન ચાલુ કર્યું છે હવે આગળ ગોવિંદ કુંડ કિનારે ગિરિરાજજીના બેઠક જે છે મહાપ્રભુજીના છે પણ જેવા તમે એન્ટર થાવ અને ગોવિંદ કુંડની જળની અંદર બેઠક જે છે સંકેત વનની જળની અંદર ગોવિંદ કુંડની પણ જળની અંદર છે હજી ત્યાં આરસ નથી આવ્યો એટલે રસ જળવાઈ રહ્યો છે જ્યાં આરસ આવે છે ને ત્યાં અત્યારનું વાતાવરણ થઈ જાય છે અને પેલાના જે બેઠકજી છે તો વલ્લભને ગુસાઈજીને મહેસૂસ કરીએ છીએ કદમ વૃક્ષ નીચે મહાપ્રભુજીના બેઠકજી છે ગોવિંદ કુંડમાં ઘણી જગ્યાએ છોકરના વૃક્ષ નીચે હોય ઘણી જગ્યાએ કદમના વૃક્ષ નીચે હોય ઘણી જગ્યાએ પીપળના વૃક્ષ નીચે હોય તો અહીંયા ગોવિંદ કુંડના બેઠકજી કદમ વૃક્ષ નીચે છે મહાપ્રભુજી અહીંયા 3 દિવસ ભાગવત કથા કરેલી ત્યાં ગોવિંદ કુંડ ઉપર ગિરિરાજની કંદરામાં કૃષ્ણદાસ મેઘનને વ્યાપી વૈકુંઠના દર્શન કરાવેલા કૃષ્ણદાસ મેઘનને મહાપ્રભુજીએ
ગિરિકંદરામાં વ્યાપી વૈકુંઠના દર્શન કરાવેલા. માધુરી કુંડે અષ્ટાક્ષર જપતા પોપટે કૃષ્ણદાસના 3 વખતના મંત્ર જપથી 3 વાર જળ પીધું. આ આખી લીલા છે. કૃષ્ણદાસ મેઘરને કીધું કે સાક્ષાત ઠાકોરજી વ્રજમાં બિરાજે છે. વ્યાપી વૈકુંઠ છે. જો 3 જાતના વૈકુંઠ, રમા વૈકુંઠ અને વ્યાપી વૈકુંઠ. વ્યાપી વૈકુંઠ એટલે આપણું. તો મહાપ્રભુજીને વિનંતી કરી તો તરત જવાબ ના આપ્યો. સવારે કીધું જ્યાં પાતર માટે થઈને લઈ આવો. કૃષ્ણદાસ મેઘન ગયા ગિરિકંદરામાં, એકમાંથી બીજી ને ત્રીજી ને ચોથી, અંદર જાતા જ ગયા. રત્ન જડિત મહેલોના તમે જો તો સુવાસિત ના, ચારે બાજુ વાતાવરણ વૈકુંઠનું ને ખૂબ અંદર ગયા. તો એક પોપટ શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં બોલતો હતો. હવે ત્યાં કૃષ્ણદાસ મેઘન ગયા અને એમણે ભગવત સ્મરણ કર્યા. તો એટલી વારમાં પોપટે 3 વાર જળ પીધું, કારણ કે નામ જપ છૂટે નહીં. એ સુખ હતા વ્યાપી વૈકુંઠના. સુખ એટલે પોપટ, એટલે સતત રાધાજીનું નામ બોલતા હતા. તો રાધાજીએ શું કીધું? રાધે રાધે નહીં, કૃષ્ણ કૃષ્ણ બોલ. તો અહીંયા કૃષ્ણ કૃષ્ણ બોલવા માંડ્યા. એટલે જ ભાગવતમાં ક્યાંય રાધાજીનું નામ નથી. આ સુખ છે સુખદેવજી પોપટ રૂપે. તો આ સુખદેવજીને કહ્યું હતું કે રાધે રાધે નહીં, કૃષ્ણ કૃષ્ણ બોલ. તો સુખદેવજી આખા ભાગવતમાં ક્યાંય રાધાનું નામ જ નથી લેતા. લે તો મૂર્છા આવી જાય. મૂર્છા આવી જાય તો કોણ ભાગવત કરે? પરીક્ષિતનો ઉદ્ધાર કેમ થાય? એને મોક્ષ કેમ મળે? તક્ષક નાગ આવે પછી આ બધી લીલા પ્રભુની ગોઠવેલી છે. આપણે બધું ગોઠવવું પડે છે. એનું તો કરતું અકર્તું અન્યથા કરતું છે. જેવું બોલ્યા શ્રી કૃષ્ણ શરણમાં, પોપટે 3 વાર જળ પીધું અને લીલામાં પહોંચી ગયા અને વ્યાપી વૈકુંઠના દર્શન કરી કૃષ્ણદાસ મેઘન આવ્યા. વલ્લભ કે જરા આ લીલાનું સમજાણે. તો કે આ સુખ ભૂતલ પર આવ્યો હતો પણ રાધાજી નો હતો. એટલે વ્રજ સિવાય બીજે ક્યાંય ન મોકલે. રાધાજી આજ્ઞા કરી હતી, રાધે રાધે ના બોલ, કૃષ્ણ કૃષ્ણ બોલ. એટલે એ કૃષ્ણ કૃષ્ણ બોલતો હતો. હવે એને નિયમ હતો કે હું મોઢામાં જળ પણ નહીં નાખો, સતત જપ કરીશ. હવે તમે ત્યાં ગયા તો તમે 3 વાર બોલ્યા, એટલી વારમાં એને જળ પી લીધું અને લીલામાં પાછા વ્યાપી વૈકુંઠમાં પહોંચી ગયા. તો આ બધી લીલા ક્યાં થઈ છે? ગોવિંદ કુંડ ઉપર. હવે આગળ કે છે શરીર છોડ્યું, લીલામાં ગયા, નામ સ્મરણ સતત થાય, અંતરાય અસહ્ય છે. તારી એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. આ પળ અહીંયા બેઠા છે, જીવનમાંથી ગઈ. તમે અબજો રૂપિયા ખર્ચો, આ પળ તમને ના મળે, આ ક્ષણ ના મળે, આ ઘડી ના મળે. ખબર છે અમરપટ્ટો લખાવીને આવ્યા નથી, છતાંય જીવીએ છીએ એવી રીતે કે અમરપટ્ટો લખાવીને આવ્યા, જાણે આપણે કોઈ દી મૃત્યુ આવવાનું જ નથી. આટલો સત્સંગ સેવા સ્મરણ કરીએ પણ પાછળથી કોઈ બોલે એટલે આપણે એમ થાય અરે કેમ આવું બોલે છે. સારું છે બોલે છે. તો ગોકુળનાથજી વચનામૃત કરતા હતા તો બધા વૈષ્ણવ ત્યાં સાંભળે. એકવાર પાછળ 2 વૈષ્ણવ બેઠા હતી, ઉભા રહે, ગયા નહીં. જરા જ એક વિનંતી કરવાની. ગોકુળનાથજી કે હા કયો? આપ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છો, ગોકુળના નાથ છો. આપણા માથે ગોકુળનાથજી બિરાજે, છતાં પણ ઘણા વૈષ્ણવ આપણી નિંદા કરે છે, જે અમને ગમતું નથી.
ગોકુળનાથજી ખડખડાટ રહેશા. જો ભાઈ, વગર સાબુ એ ધોવાય જે આપણી નિંદા કરે એનું. આપણે સાબુનો ખર્ચો નથી થતો અને કપડાં ચોખ્ખા થાય છે. તો જે આપણી પાછળ નિંદા કરે છે તો આપણા બધા પાપ વગર ઓલા એ ધોવાઈ જાય છે, આપણે ચોખ્ખા થઈ જાય છે. તો વગર પૈસે આ ધોવાતા હોય તો એમાં તું ચિંતા શું કામ કરશ? અબજો રૂપિયાનો બંગલો હોય, તમે જુઓ તો આમ આપણી નાખી નજર ન પહોંચે એવી એની કોતરણો, ઇન્ટેરિયર ડેકોરેટર, સ્વિમિંગ પુલ ને, ટેબલ ટેનિસ ને, જીમ ને, અંદર બાથરૂમ લેટ્રિન ના હોય ચાલે મારવાલા? તમે 4 કલાકે ન રહી શકો. એક રૂમ ઓછો હોય તો ચાલે, પણ બાથરૂમ લેટ્રિન વિના ના ચાલે. તો બંગલો સુધરી. તો આપણી કોઈક નિંદા કરે તો આપણે બાથરૂમ લેટ્રિનને યાદ કરવાના. આપણે ચોખ્ખા થઈ જાય છે ને આપણો બંગલો નથી બગડતો ને. ના હોય તો બંગલો બગડે. એટલે એમનો આભાર માનવાનો કે પ્રભુ તું કેટલો કૃપાળુ છે. અમારે બોલતા, ચાલતા, હાલતા, રમતા, ખાતા ક્યાંક દોષ થતા હોય તો આવા બધા દ્વારા આપણા દોષની નિવૃત્તિ થઈ જાય. સારસ કલ્પના આ લીલા સુખને મહાપ્રભુજી ઓળખાયો. બધું કીધું કે રાધા રાધાના બદલે કૃષ્ણ કૃષ્ણ બોલ. સ્વામીજીનું વચન તેને હતું કે જ્યારે તું કોક કૃષ્ણ કૃષ્ણ બોલશે અને તું ઝડપીશ તો પાછો તું મારી પાસે આવી જઈશ. મહાપ્રભુજીના સેવક દ્વારા નામ જપ સાંભળીને ગોપીજન રૂપે લીલામાં આવવાનું. વ્રજમાં તો કાગડાના ભાગ્યની શું સરાહના કરવી? ઓલો કાગડો રોજ ડેલીએ બેસે અને જુએ ઠાકોરજી બધાને અધરામૃત આપે છે. મારા જેવો કમનસીબ કોણ? વ્રજમાં રહેવા છતાંય મને અધરામૃત નથી મળતો. ઠાકોરજી અંતર્યામે બહાર બેઠા હતા અને આમ અરોગી રોટલી હાથમાં હતી. કાગડાએ ઝપટ મારી લઈ ગયો અધરામૃત. કાગે તેરે ભાગ કી કહા કહું કહા નહીં. કાગ તેરે ભાગ કી કહા કહું કહા નહીં. જહા કાગ હાથ से ले ગયો દધિયો રોટી. કાગડાના નસીબ. પેલી જન્માષ્ટમી હતી ને તો અમે બધા ઉપવાસ કર્યા. પછી 11 આવી. દાદાથી કે માર નથી કરું, એના બધું ભાવે નહીં. મેં તો નહીં કરે તો ગધેડો થાય ગોકુળનો. એ કે મારે કરવી જ નથી, મારે તો ગોકુળનો ગધેડો જ થવું છે. એ કે બા ગોકુળના ગધેડા ક્યાંથી? આજે જ સાંભળ્યું મેં કે વ્રજવાસી એટલે શું? વ્રજમાં રહીએ એ તો છે જ. વ્રજમાં રહેતા હોય ને બહાર જાય નોકરી કરવા તોય વ્રજવાસી. વ્રજને યાદ કરે તોય વ્રજવાસી. પણ મૂળ વ્રજવાસી કયા? ઠાકોરજીને એની વચ્ચે દૂરી ન હોય એ વ્રજવાસી. ઠાકોરજીના વશમાં હોય, છછિયા પર છાસ કે લીએ નચાવે. આ ક્યારે બને? જ્યારે તમારા અને મારા ઘરે બિરાજતા આપણા ઘરે ઠાકોરજી હોય તો. બાકી આ શક્ય જ નથી. ઠાકોરજી જો વર વિનાની જાન જાય ને કોઈ માન ન આપે. ઓલો એક જોક આવ્યો હતો, ઓલું ડીજે એવું વાગે એવું વાગે એવું વાગે ને બધા જુવાની આમ નાચે ને ગાય ને કૂદે ને આંખો બંધ કરીને. હવે ડીજેમાં એવો તાલ આવ્યો તો ઓલો ઘોડો નાચવા માંડ્યો. વરાજા પડી ગયો હેઠો, કોઈ ધ્યાન જ નહીં. ઘોડો પાછો નાચે ને આગળ. વરાજા કે કોક ઊભો જ કરો પણ નાચવામાં તલે ને. જાન આવી, સાસુ પોખવા આવ્યા, ઘોડો એકલો. ક્યાં ગયા વરરાજા? અમે તો નાચતા હતા, ક્યાં પડી ગયા ખબર નથી. આપણી દશા આવી છે. સંસારમાં નાચવામાં ને ગાવામાં ને ખાવામાં ને કીટીમાં ને ઘરમાં ને બહાર ને વાહન ને વ્યવહાર ને
વાડી ને વજીફા ને બંગલા ને સગા ને વાલા ને દીકરા ને દીકરી ને પૌત્ર ને પૌત્રી ને સ્ટેટસ ને માન ને મર્તબો ને પ્રતિષ્ઠા ને પ્રશંસા, આ બધામાં એવા ઘેલા થઈ જાય છે કે આપણા વરરાજા ક્યાં છે આપણને ખબર નથી. પછી લીલામાં જાય ને વલ્લભ કે ક્યાં છે એ તો ખબર નથી. જાઓ લીલા તોરણે પાછા 9 મહિના ગર્ભ માર્યો અને આવો. હવે આપણે નક્કી કરવાનું છે વરવાળી જાનમાં જવું જ કે વર વગરની જાનમાં જવું છે. તો મારા વાલા, વલ્લભ વર ઘેર આવ્યા રે આજ મારે વલ્લભ વર ઘેર આવ્યા. વલ્લભ વર આવે ને તો પોખે. તો જાનૈયા જેમ કેમ કરે, ઠંડુ લાવો, આઈસ્ક્રીમ લાવો, પેપર નેપકિન ક્યાં છે, પણ વર વિના જાઓ. ઠેકાડીને બહાર કાઢે. હવે આપણે નક્કી કરવાનું છે કે વરવાળી જાનમાં જવું છે કે વર વગરની જાનમાં જવું છે. બોલો વલ્લભાધીશ. હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી જય. 10 મર્મ આ છેલ્લો છે, મન કર્મ વચન, એનું વિવરણ કરીએ છીએ. હવે આગળ આ 10 મર્મને જે જન સર્વાંશે સમજે છે તે મહાપ્રભુજીની કૃપાથી ભક્તિ માર્ગમાં મહાબુદ્ધિમાન થાય છે. આ 10 મર્મને સમજી લે ને, બીજું કાંઈ કરવાની જરૂર નથી. આપણે હોશિયાર એટલા જ સમજીએ છીએ બધું, પણ અણસમજ બનીએ. જે કહેતા હતા સૂતેલાને જગાડવો બહુ સહેલો છે. સૂતેલો હોય ને એને જગાડવો સહેલો, પણ જાગેલો હોય ને એને જગાડવો બહુ અઘરો. નાના હતા ને તો આખા શહેરમાં 25 જણાના ઘરે ફ્રીજ હશે કદાચ, 50-60 વર્ષ પહેલા. એટલે અમારે દૂધ ને છાશ ને ઘીનો ધંધો હતો. એટલે સવારે વલોવે ને ત્યારે ઉનાળામાં માખણ એલી જાય, આટલું માખણ ઉતરે, પછી એનું ઘી કરીએ ઠાકોરજીનું કાઢીને, અને ઠાકોરજીને ઘરનું ઘી, અને વધુ એટલું વેચીએ. હવે એલી જાય ને એટલે અહીંથી ને આપણે નવનીત પ્રિયાજી જઈએ, એટલી બરફની ફેક્ટરી હતી. એટલે બા મને ઉઠાડે, સાયકલ આવડે, બટા લઈ આવ ને, 2 પૈસાનો બરફ લઈ જાઓ. એટલે હું છે ને જાણે મને એટલી ઊંઘમાં બહુ નાટક કરું, ઉઠીને તરત કોઈને સાયકલ લઈને અહીંથી ચલાવી જાવી ગમે, એટલે એવું નાટક કરું ને ખોટે ખોટું. બા બેસી જાય બિચારા, એ નાવું પડે તોય, અપરસમાં હોય તો મને ઉઠાડવા બેસી જાય, કારણ કે બરફ ન નાખે તો માખણનો લોંદો ન ઉતરે. બરફ આવે 25 વાર ધોવે, મેં તે તો અડધો તો ઓગાળી નાખ્યો. હવે પરાણે મને મોકલે, જો જાગેલાને જગાડવો બહુ અઘરો, ખૂતેલાને બધાય જગાડી શકે. એટલે હું મહા ઢીંડ હતી, સવારમાં ઉઠાડે એ તો ગમે નહીં, અને ઉઠીને બ્રશ કર્યા વિના સાયકલિંગ કરીને બરફ લેવા જવાનું. એટલે બા ઘણી વાર કે બેબીના કાકા સાંભળો જ, આ હોતેલાને જગાડવો સારો જ, પણ આ જાગેલી નથી જાગતી. બચપણમાં આ બધી લીલાની ખબર નહોતી ત્યારે ગુસ્સો આવતો હતો. હવે બાની વાત સાચી લાગે છે કે જાગેલાને જગાડી શકાય નહીં. આપણે બધા એટલા હોશિયાર છીએ, સમજીએ છીએ બધું, પણ અણસમજ બની અને આપણે જે સિદ્ધાંતો છે એ પ્રમાણે જીવવું નથી. અમારે
8મા ધોરણમાં ગુજરાતની સૌરાષ્ટ્રની વકૃત્વ સ્પર્ધા હતી, શીઘ્ર વકૃત્વ સ્પર્ધા. જે ચિઠ્ઠી ઉપાડીએ એમાં જે સબ્જેક્ટ આવે એના વિશે બોલવાનું. એટલે રાજકોટમાંથી તો હું જોઉં સિલેક્ટ થઈ હતી. બીજા 2-4 જણા આવ્યા હતા. તો એક છોકરો એટલો હોશિયાર મારો બેટો મારી બાજુમાં બેસીને કે તમે હિન્દુ જસાણી છો? મેં તો અમારે પહેલા નંબરની ચિંતા નહીં, પણ બીજો આવે ને એવું કંઈક મને શીખવાડો ને. એવું ભોળું ભોળું મોઢું કરે અને આમ આમ થૂંક ઉડે ને. મેં તો આમ તો કાંઈ નથી. મેં જો શરૂઆત આમ કરવાની, ગમે એ સબ્જેક્ટ હોય ને શરૂઆતમાં તો એકાદી શાયરી કહી દેવાની અને કામ મેં કીધું વખાણ કરવાના. મને કે એમ 1 નંબરનો જુઠ્ઠો હતો. મોઢા ઉપરનું ભોળ પણ એની હોશિયારી હતી. એ તો સારું થયું, રિઝલ્ટ આવ્યું ત્યારે એને એવું જ હતું કે એનો જ ફર્સ્ટ આવશે. આવ્યો ફર્સ્ટ, માર્યો શિલ્ડ મળ્યો. પછી મેં કીધું મને ઉલ્લુ બનાવ્યું. એ કે ઉલ્લુ બનાવ્યો તો નંબર તો તારો જ આવ્યો ને. મેં સત્યમાં એવું જય થાય, ગાંધીજીએ કહ્યું છે સત્યનો જ જય થાય. તો આપણે એવા હોશિયાર છીએ કે બધું જાણતા હોવા છતાં ઓલા છોકરાની જેમ ભોળા બનીએ, અમને કાંઈ ખબર નહીં. એમ ઠાકોરજી પૂછતા હોય તો એવું થાય. તમે ગમે એટલી હોશિયારી કરો, નંબર તો નો જ આવ્યો ને. એમ તમે લીલામાં જાઓ ને ત્યાં ઠાકોરજી કે હું તને ઓળખું છું. તારા મોઢા પરનું ભોળ પણ તારી મહા હોશિયારી છે. અહીંયા હોશિયારી બધી કામ આવે મારા વાલા, અહીંયા કોઈની હોશિયારી કામ આવતી નથી. ભક્તિ માર્ગમાં એની બુદ્ધિ સારી પેઠે પ્રવર્તે છે. જે વલ્લભના સિદ્ધાંતોને માને એની બુદ્ધિ સારી રીતે ભક્તિ માર્ગમાં પ્રવેશે. હવે ઘણા સિદ્ધાંતની વાતો કરીએ તો એ કે કેમ આવું કયો છે, આમાં મારું નો હાલે. જે આમાં લખ્યું હોય ને એ ઓથેન્ટિક કહેવાય, ગ્રંથ પ્રમાણે છે. તો હું તો વલ્લભના સિદ્ધાંતની વાતો કરું છું. માનો ન માનો એ તમારી ઈચ્છા, પણ હુકામને તમે વિચારો છો કેમ આવું બોલો છો? સિદ્ધાંતો છે એ બોલીએ છીએ. એમને માર્ગના ઈશ્વર માલિક કૃષ્ણ તત્કાલ વશ થાય છે. જે આવી રીતે ભક્તિ કરે ને એને વશ ઠાકોરજી થાય ને થાય. શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવકો અત્યંત વિચક્ષણ હોય છે. એ ક્યાંય પાછા ન પડે. ગમે ત્યાં જાય, જો પુષ્ટિ માર્ગનું બોલે ને તો પાડી દેવાના. મને એક જણ કહેતું હતું હમણાં મહિના પહેલા આપણે ગયા હતા ને ઓલા, તમે એ કહે કે ઈલાબેન થોડા વધુ પડતા ઓર્થોડોક્સ. મને કહો તો કેમ? આટલું ભણેલા, આટલી વિશાળ દુનિયા, આટલા વિશાળ વિચારો અને આવા ઓર્થોડોક્સ. કૃષ્ણને જ માનવાનું, બીજાને નહીં માનવાનું. તમે આવું બધું ના શીખવાડો. પછી મેં કીધું આગળ ભગવાન બધા એક છે. કેમ બધાને પ્રસાદ ના લેવાય? કેમ બધાને મંદિર ના જવાય? મેં તો તમારે પૂરું થયું તો હું જવાબ આપો. મેં તો બેન તમે મારી ઉંમરના લગ્ન થઈ ગયા ને, મને કહો મેં તમારા વર 1 કે 2-4 ખરા? શું બોલો છો? મેં તો કેમ હજી તો પૂછું ત્યાં તમે અકળાઈ ગયા. વર 1 હોય ને. મેં તો લૌકિક હથેવાળો કર્યો, લગ્ન કર્યા તો 1 વરને વફાદાર રહીએ છીએ અને જવાબદારી એને વફાદાર રહીએ છીએ એટલે એની છે. ક્યાંથી અનાજ લાવે ને, કપડાં લાવે ને, દાગીના લાવે ને, ઘર કરે ને, ગાડી લાવે ને, પેટ્રોલ ભરાવે ને, છોકરાઓ મોટા કરે ને, સ્કૂલમાં ફી હોય ભરે ને, બારે મોકલે. આપણે કાંઈ ખરું? તો ચડ્યા લગ્ન કર્યા હોય એનું હોય ને. ઉદયન ભાઈબંધની કાંઈ જવાબદાર નહીં. હા શું બોલો છો? મેં તો અમારા પુષ્ટિ માર્ગ છે ને બેન, એ અમારા અલૌકિક વિવાહ અમારા વલ્લભ અમારા ઠાકોરજી સાથે કરે છે. એટલે જેમ આપણે 1 વર હોય ને અને 1ને વફાદાર રહીને, એમ અમે અમારા એક અલૌકિક વરને જ વફાદાર રહીએ છીએ. બીજાને માન આપીએ, દેર હોય જેઠ હોય બધાને માન આપીએ, આદર આપીએ, પણ માનીએ તો એકને જ.
એનું એઠું ખાઈએ, રૂમમાં એની ભેગા જઈએ. તમારી વાત નથી સમજાતી. મેં કીધું એટલે તમે બધાને માનો છો. શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવકો અત્યંત વિચક્ષણ હોય છે. તેમના દ્વારા 10 મર્મો સમજીને અનુભવીને ભક્તિ માર્ગમાં સ્થિતિ કરવી. 10 મર્મને જે જાણી લે એ અન્યાશ્રય ન કરે, દુસંગમાં ન જાય, વિપરીત પરિસ્થિતિમાં સ્થિર રહે. ઘણીવાર જીવનમાં એવું બને કે હવે શું ઠાકોરજી કે તારે શું હવે શું, હવે શું મારે, તું પરણી છો કોને, તારો અલૌકિક ધણી કોણ છે, પુષ્ટિ પુરુષોત્તમ, તું ચિંતા કરવા, મારા ઉપર છોડ દે. મને કોરોના થયો તો બધાએ કીધું તું ઈલાબેન આમ ને તેમ, આને બધાય ના પાડી, તો એ અંદર સૂતા હતા. કે મરવાને બીક નહોતી લાગતી? તો લૌકિક ધણી આટલો પ્રેમ કરતો હોય તો મારા વાલા આ ત્રિલોકનો નાથ છે, આ પુષ્ટિ પુરુષોત્તમ છે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, અને કરે છે આપણા હિતનું જ કરે છે. હરી કરે સો ભલી કરે. બસ મને એટલી જ સમજણ પડે છે, હરી કરે સો ભલી કરે. ઘણી વ્યથાઓ આવે જિંદગીમાં. મને સાલમાં દાખલ કરી, બધાએ કીધું તું, પણ જેણે મને બચાવી હતી એ તો મારી સામે જ હતો. ચિંતા કરમાં માં હું છું, બે હું, મેં હું ના. મારા ઘરે બિરાતો મારો ઠાકોરજી મારી પાસે હતો, મારો વલ્લભ મારી પાસે, મારું કોને બગાડી લીધું? પણ એક દી સાલમાં જાઉં, બીજે દી સ્ટર્લિંગમાં જાઉં, ત્રીજે દિવસે ઝાયડસમાં જાઉં, ચોથા દિવસે નિધિમાં જાઉં, 5મા દિવસે પતી જાઉં. એકમાં વિશ્વાસ રાખો. બોલો હરિરાય. દયારામભાઈના ચંદ્રાવલા, સેવો શ્રી કૃષ્ણ કૃપા. આપણે 8મા ચંદ્રાવલાનું વિવરણ કરીએ છીએ કે જે અવગુણને પણ ગુણ માને, અન્ય દેવને વાંકું પડે તો આપેલું જ લઈ લે, પણ તમારું લઈ લે. આપણો છોકરો હોય અને દેવ આપણને બીજો આપે, આપણે કહીજો ભગવાને જોડ કરી દીધી. હવે નિવેદ કર્યા હોય, વાંકું પડે, આપણો એનો તો લઈ લે, આપણો લઈને વાંજ્યા કરી નાખે. આપણો ઠાકોર એવો ન કરે, ઉદાસ થઈ જાય કે ત્યાં ખોટું કર્યું. તો આપણા પ્રભુ આપણા ઘરે બિરાજ, આપણે ચિંતા ના કરવી કે હવે મારું શું થશે, તારું શું થશે, તારે ચિંતા નહીં કરવાની. ચિંતા કરવા વાળો તાર ઘરે બેઠો છે. હવે કે હરિનું આપ્યું તે કદી નાશ ન થાય. ઠાકોરજી આપે ને નાશ ન થાય, ઉછીનું હોય પાછું લઈ લે. ઘણા છોકરાઓ ન થતા હોય, પુત્રેશના યજ્ઞ કરે ને, વ્રત કરે ને, તપ કરે ને, વનમાં જાય ને, નકોયડાઈ કરે. હવે આપે, મૂંગો આપે, આંખે ન દેખાય, એકાદા હાથે તકલીફ હોય, પણ હરિ જે આપે, હરિ આપ્યું તે કદી નાશ ન થાય. પ્રભુનું આપેલું તે અક્ષય છે, એનો ક્ષય ક્યારેય ન થતો. જો વ્રજમાં અક્ષય વડ છે, અક્ષય નવમી ત્રેતાયુગની શરૂઆત થઈ, અક્ષય ત્રીજ જેને આપણે અખાત્રીજ કહીએ છીએ, આ બધાનો ક્યારેય ક્ષય ન થાય. બીજા દેવોના આપેલા વરદાનો મિથ્યા થાય. જો મહાદેવજીની ભક્તિ કરવા વાળા ઘણા ભૌતિક સુખ, સકામ ફળને ઈચ્છવા વાળા થયા છે. ભસ્માસુરે મહાન તપસ્યા કરી, ભસ્માસુરે મહાન તપસ્યા કરી. ના બિચારા મહાદેવ તો હાવ ભોળા, તરત પ્રગટ થઈને માગ, એ કે જેના ઉપર હાથ મૂકો
એ બળીને ભસ્મ થઈ જાય. મહાદેવ કે તથાસ્તુ. હવે આને પાર્વતીજી જોયા તો એમ થતું હતું મહાદેવ જાય તો આપણો મેળ પડે. દોડીને હાથ મૂકવા ગયા શંકર ભગવાન ઉપર કે ટ્રાય કરી જો કે તમે બળીને ભસ્મ થાવ છો. શંકર ભગવાન આગળ, આ પાછળ. રસ્તામાં કે એ શ્યામ સુંદર, એ મારા આરાધ્ય દેવ, એ નંદન નંદન, એ કૃષ્ણ, હે મુરારી, એ હરિ, બચાવો. ઠાકોરજી આવ્યા. એ કે આ હું દોડા દોડા કરસ? થયું છે તને કઈ વળગાડ વળગો? મારે 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 ઓલા શંકર માથે, મહાદેવ માથે કે કેમ? એ કે મને વરદાન આપ્યું છે કે જેની માથે હાથ મૂકી બળે ને બસ. અરે ગાંડા થાકી જાય, શ્વાસ ચડી ગયો છે. આમાં હું તારા માથે હાથ મૂક? એ કે હા એ તો ભૂલી જ ગયો. મૂક, મૂકો, બળીને બસ. નામ પડ્યું ભસ્માસુર. ભસ્મ થઈ ગયો ને. ભસ્મ વત્તા અસુર, ભસ્માસુર. અન્ય દેવને પૂજો લ્યો, તમારી જ પાછળ પડે. પછી બચાવે કોણ ખબર છે? તો પહેલેથી મારવાલા ત્યાં જાઉં ને, હું કામ દોડો દોડ કરો છો? ભસ્માસુરે મહાન તપસ્યા કરી કે જેને માથે હાથ મૂકું તે બળીને ભસ્મ થઈ જાય. તથાસ્તુ કઈ વિચાર ન કર્યો. આનું પરિણામ શું આવ્યું? સ્વયં ભગવાન વિષ્ણુએ તેના માથા ઉપર હાથ મુકાવી તેનો નાશ કર્યો. નહીં તો ન માલુમ કેટલાનો સંહાર કરી નાખત. આ તપ વરદાન શું કામ આવ્યું? આપણે ઠાકોરજી કોઈને વરદાન ન આપે ને શ્રાપે ન આપે. તું મારો, હું તારો, તારી બધી જવાબદારી મારી. આવો કયો ભગવાન છે? તારે ભાઈ નથી, હું તારો ભાઈ. તારે મા બાપ નથી, હું તારા મા બાપ. તારી યોગક્ષેમની ગીતામાં ઠાકોરજીએ કહ્યું છે તારા યોગક્ષેમની જવાબદારી બધી મારી. એ મારા વાલા આવો ભગવાન હોય પછી હું કામ અન્ય આશ્રય કરો છો? ઓલી વાળવા વાળીને રાજાએ રાણી બનાવી. વટ પડી ગયો રાણી નતો. આહા બધા સલામ મારે. હાંજ પડી ને એટલે થોડુંક ચોરી અને ગોખલા મૂક્યું, ખાવા માંડી. રાજા ક્યાં શું કરો છો? એ કે ચોરીને ખાવાની ટેવ પડી છે ને નથી જાતી. આપણા બધાને દશા આવી છે. હવે તાર રાણી બની ગઈ પછી શું ચોરવાની જરૂર છે? તો આપણા ઘરે ઠાકોરજી બિરાજે પછી આપણે ચિંતા કરવાની જરૂર છે મારા વાલા? બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પાંડવો, કુંતીજી, ઠાકોરજી, બ્રાહ્મણો, પુરોહિતો, ઋષિઓ, કુરુક્ષેત્રમાં જ્યાં ભીષ્મ બાણસૈયા પર પોઢેલા હતા એની પાસે બધા સંશયોનો ઉપદેશ માટે આવ્યા અને ભીષ્મ બધું સમજાવી રહ્યા છે. હવે આગળ પાંડુ રાજાએ રાજ્યનો ત્યાગ કર્યા પહેલા જ પોતાના પુત્રને રાજ્યમાં સ્થાપિત કર્યા હોત તો આ દુઃખ ઊભું ન થાત. ભીમસેન મહાબળવાન હતો. તે બળવાન ન હોત તો દુર્યોધન સાથે એને ઝઘડો ન થાત અને દુશ્મનાવટ ન થાત. અર્જુન બાણાવળી હતો. એણે મત્સ્યવેદ કરી દ્રૌપદીને પ્રાપ્ત ન કર્યા હોત તો દુર્યોધન વગેરે કૌરવોને એના પ્રત્યે ઈર્ષા ન થઈ હોત. અગ્નિએ અક્ષર બાણ અને ભાથા ન આપ્યા હોત તો ઇન્દ્ર સાથે કલહ ન થાય અને દેવદ્રોહ ન થાય. વળી જો કૃષ્ણ ભગવાન એમની સાથે ન હોત તો પાંડવોને દીન જાણી કૌરવો એમના પર દયા કરત અને આટલા દુઃખ ન આપત. આમ સુખના સાધનો જ દુઃખનું કારણ બન્યા. માટે જ કાળ જ દુઃખનું કારણ છે માનો છે. અહીં શંકા કરે છે કે આમ માનવાથી તો કાળ જ સૌથી બળવાન છે એમ સૂચિત થાય છે. પણ કાળ ભગવાનનું અતિક્રમણ કેવી રીતે કરી શકે? ત્યાં કહે છે કે
નહસ્ય કહિર્ચિદ્રાજન પુમાન વેદ વિદિત સતમ યબ્ધિ જિજ્ઞાસયા યુક્તા મુહંતી કવયોપિ તસ્માદાદમ દેવતંત્રમ વ્યસ્યસ્ય ભરતવમ તસ્માનો વિહિતો નાથા નાથ પાહી પ્રજાપ્રભુ. અર્થ, હે રાજન, આ ભગવાનની લીલાને કોઈ પણ પુરુષ ક્યારેય જાણી શકતો નથી. પ્રભુ ક્યારે કઈ લીલા કરે એ ખબર પડતી નથી. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો શોક કરવો નહીં. પ્રભુને જે લીલામાં આનંદ આવે એ કરે. કામવનમાં ગોકુલચંદ્રમાજીમાં દેવકીનંદનજી આચાર્યજી હતા. એને કે તમે રાજન ત્યાં ચોરી કરો કેરી, એ કે પકડાઈ જઈશ, એ કે પકડાઈ જાઓ પકડ જાઓ. ગયા, એમનો કોઢ થયો તો કાળો, કાળા ડાઘા. તો કે આમ તો વૈદ પાસે જાશે નહીં. ચોરી કરવા ગયા, પડ્યા, પકડાઈ ગયા, મારી લમધારી નહીં ખાવડાય, માથેથી મુકાન. હાય હાય, આ તો અમારા કામવનના આચાર્ય, રાજાના આચાર્ય જ ગુરુ, એ અમને માફ કરો માફ. એ કે એક શરતે માફ કરું, રાજાને નહીં કહેવાનું. અને જેવા ઓલા મારે ને એટલે ઠાકોરજી ઉભા બતાલ્યો. પણ મજા આવી, વાહ 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 વાહ. ઘરે આવ્યા એટલે ઠાકોરજીએ બધે લોહીછું વાલ કર્યું અને બધા કાળા ડાઘ વયા ગયા. આપણને એમ થાય મારે ને વાહ વાહ કરે, ચોરી કરવા મોકલે. પણ એ દવાખાને નહોતા જતા, વૈદ પાસે નહોતા જતા, ટાઈમ બગડતો હતો. મારા પ્રભુની સેવાથી વંચિત મારે થવું નથી. તો ઠાકોરજી આ લીલા કરી, બધું લોહી નીકળ્યું, ઠાકોરજીએ બધું શુદ્ધ કર્યું અને પેલા હતા એવા થઈ ગયા. તો પ્રભુ જે લીલા કરે છે એ આપણા હિતની જ. કોઈ વાર શારીરિક થાય તકલીફ, કોઈ વાર માનસિક થાય, કોઈ વાર આર્થિક થાય. એક જ વસ્તુ, જે ગમે જગત ગુરુ દેવ જગદીશ તે તણો ખરખરો શોક કરવો ને. કારણ કે એને જાણવાની ઈચ્છા વાળા જ્ઞાનીઓ પણ એમનાથી મોહ પામે છે. ઠાકોરજી જોવે ને એટલે એની મોહની માં જ આવી જાય. એમની મંદ મુસ્કાન, એમના ટેઢા નેત્ર, એમની ભ્રુકુટી વાંકી, એમનો અધરોષ વંકાયેલો, એમના કેશના ગુંફર, એમની પત્રાવલી, આ મુખારવેન જોતા જોતા એટલા બધા તન્મય થાય છે કે આપણે શું કરવા આવ્યા છીએ આપણને ખબર પડતી નથી. માટે હે ભરત શ્રેષ્ઠ, આ બધું કાળરૂપ ભગવાનને આધીન છે. આપણા હાથમાં કાંઈ નથી, બધું સમજીએ છતાંય હખણા તો રહીએ જ નહીં. મારે આટલી ઓળખાણ છે, હું આને ફોન કરી લઈશ, ચિંતા કરમાં, હું બેઠો છું, એટલે કર. તારા માથે અમારો બાપ બેઠો છે એટલે અમારે ચિંતા કરવાની જરૂર નથી. એવો નિશ્ચય કરી, હે નાથ, હે પ્રભુ, એ ભગવાનના આજ્ઞાસારે થઈ અનાથ પ્રજાનું રક્ષણ કરો. યુધિષ્ઠિરને કે છોડો બધું, આ પ્રજા અનાથ થઈ ગઈ છે ને, જે તમને દુઃખ થાય છે કે આ બધી વિધવાઓ, આટલી બધી, આટલા બધા અનાથ છોકરા, એ બધાની રક્ષા કરો, એ બધાની વ્યવસ્થા કરો. આ શોક મૂકી દો, રાજાના શોક શોભે છે, સુબોધની છે. આ ભગવાનની લીલાને કોઈ જાણી શકતો નથી. કાળ ભગવાનને આધીન છે, એટલે ભગવાનની ઈચ્છા ન હોય તો કાળ તમને દુઃખ આપી શકે નહીં. પરંતુ ભગવાનની ઈચ્છા શું છે તે જાણી શકે. ઠાકોરજીની ઈચ્છા કોણ જાણે? નિજેચ્છાત કરિષ્યતિ. બીજા ભગવાન આપણું માંગેલું આપે. આપણા ઘરે બેઠા ઠાકોરજી આપણા હિતનું આપે. ગૂગલ તમને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય. ગૂગલ તમને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય.
ઠાકોરજી જ્યાં જવાનું તમારા હિતમાં હોય ત્યાં લઈ જાય. ઠાકોરજી જ્યાં જવાનું તમારા હિતમાં હોય ત્યાં લઈ જાય. પરંતુ ભગવાનની ઈચ્છા શું તે જાણી શકતો નથી. ભગવાન સુખ દુઃખના કારણ નથી. જો ભગવાન જ સુખ દુઃખનું કારણ હોય તો બધાને બધી જગ્યાએ સુખ દુઃખ મળવું જોઈએ. માટે સુખ દુઃખનું કારણ ભગવાનની ઈચ્છા છે. એનું કાર્ય દ્વારા જ જ્ઞાન થાય છે, કાર્ય પૂર્વે નહીં. અર્થાત કોઈ કાર્ય થયા પછી ખબર પડે છે કે ભગવાનની ઈચ્છા કાર્ય કરવાની હતી. જો આમ જ હોય તો ભગવાન પર વિશ્વાસ કેમ કરી શકાય? ત્યાં કહે છે કે ભગવાનને જાણવાની ઈચ્છા વાળા જ્ઞાનીઓ પણ મોહ પામે છે. ભગવાનની માયા આગળ બધાય પાણી ભરે છે. માયા બે પ્રેમ, ભક્તિ સુંદરી ને માયાદાસી બે પ્રગટાવે. એમાં માયાદાસી ગામ માટે, ભક્તિ સુંદરી આપણા માટે. પછી આપણે આપણી ચિંતા કરવાની જરૂર નથી. ત્યાં કહે છે ભગવાનને જાણવાની ઈચ્છા જ્ઞાનીઓ પણ મોહ પામે. પાંડવોને વૈરાગ ઉત્પન્ન થાય તે માટે ભગવાને દુઃખ આપ્યું કે સુખ આપ્યું? પાંડવોને વૈરાગ ઉત્પન્ન થાય તે માટે ભગવાને દુઃખ આપ્યું કે સુખ આપ્યું? અથવા ભગવાન દુઃખના સમયમાં પાંડવોનું પાલન કરે છે એમ જાણી ભક્તિ દ્રઢ થાય, અથવા તો કૌરવોનું હિત કર્યું એમ વિચાર કરતા દરેક બાબતમાં દલીલ થઈ શકે. માટે મોહ્યંતી કવયોપી, કવિઓ જ્ઞાનીઓ પણ મોહ પામે. ઠાકોરજીનું સ્વરૂપ જ એવું છે. આખી દુનિયામાં આપણા 33 કરોડ દેવતામાં કયા ભગવાનને આખી દુનિયા ઓળખે છે? જ્યાં જાઓ ત્યાં કૃષ્ણને બધા ઓળખે. કેટલાય દેવી દેવતાના નામ આપીએ એટલે આપણે આમ જોઈએ હે, અને આપણે એમ કહીએ લોર્ડ કૃષ્ણ. ઓ લોર્ડ કૃષ્ણ, એના મોઢામાં આભા આવી જાય, પ્રકાશ આવી જાય, જુસ્સો આવી જાય. યસ, લોર્ડ કૃષ્ણ. આ આપણો કૃષ્ણ છે, વધુ કાંઈ નથી કેવું. મન અને વાણીથી અગોચર ભગવાનના કાર્યમાં કોઈ દલીલ ચાલતી નથી તે બતાવવા મૂળ શ્લોકમાં અહીં મૂક્યું છે. બોલો વલ્લભા. ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણાના કેરો ભરોસો, દ્રઢયેન ચરણાના કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો. દ્રઢ એના ચરણના કેરો. સાધના और नहीं आकली જાસુ હોય નિવેરો.
સુર કા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢ એના ચરણના દ્રઢ એના ચરણના દ્રઢ એના ચરણના કેરો શ્રી વલ્લભા કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને ચર્ચા કરીને જય શ્રી કૃષ્ણ.